ગઈકાલે ઘણા સાંભળી ગયા હતા કે જતા હતા અમે મુંબઈ. હા, રાતના 3:30 વાગી ગયા છે. બસ ટેક્સી આવે છે, અમે બધા મુંબઈ જઈએ છીએ. એક જ દિવસ જઈએ છીએ, 2 જ કલાકનું ત્યાં કામ છે અને પાછા રિટર્ન આવી જવાનું છે. એટલે સુરતથી વ્લોગ શરૂ કરું છું. મુંબઈ જઈશ, ત્યાં 2 કલાક 3 કલાક રોકાઈને પાછા સુરત રિટર્ન સાંજે. હે જવાનું કેમ છે? મેન વાત ઈ હવે ઈ જોયા કરજો કે બધા તૈયાર થયા છે. જોવો, આજ બ્લેક ડે હતો પણ મારું બ્લેક ટી શર્ટ ટૂંકું પડ્યું એટલે આપણે એ પહેર્યું નહીં. બાકી બ્લેક કપડાં પહેરીને ત્યાં મુંબઈ જઈએ છીએ. વ્લોગ જોયા કરજો કેમ જઈએ છીએ એમાં ખબર પડશે. ક્યાં નહીં ફોન આવી ગયો. હાલો ફોન આવી ગયો. આવી ગયા. હાલો નીચે આવ્યો. હાલો હલો હલો જલ્દી. અને અમે ગાઈસ 4 જણા વચ્ચે ખાલી એક જ બેગ લઈ જઈએ, એમાં પાણી જ છે અને એક પર્સ હશે. હાલો જલ્દી. ના ના હાલો પગે લાગી લેવી. ગાઈસ અમારા સોસાયટીમાં જો આ રંગોળી કરેલી છે રોડ વચ્ચે, પરમનન્ટ છે. એને હેતાંશ ઠંડી લાગે છે? કાંઈ નહીં બોલે ને, કાશ્મીર કરતા વધારે ઠંડી લાગે છે. હેતાંશ આર્મી હોય ને, આર્મી ઠંડી ન લાગે હો, ખબર તને? હેતાંશને નથી લાગતી તો આમનામ પહેર્યું છે. આર્મી છો? ચાલો હાલતા થઈએ. હું એમ કહું છું અમારી સોસાયટીમાં રંગોળી પરમનન્ટ છે. કેવું મસ્ત શાંત વાતાવરણ છે. આખો દિવસ તો અને ઠંડી ઓછી છે. ઓછી છે ઠંડી નથી. એટલે સ્વેટર નથી લીધા. હમણાં કેમ કે હમણાં કાઢી નાખ્યું. કાલ સાંજે એમ નક્કી કર્યું કે મુંબઈ જવું છે. જેમાં પછી તરત ટેક્સી બુક કરી દીધી અને બસ જો સવારે નીકળી ગયા. ચાલો ગાડી આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. બધાએ બ્લેક પહેર્યું. હાલો રસ્તામાં એક હોટલમાં ઊભા રહ્યા. છોકરીઓ માટે કેટલો મસ્ત જો ડમી મૂકી અને જો મર્દનું જો હું છેલ્લે તો અમે માણસ જ રહ્યા ને એટલે આવું થાય. જેન સારે આવું જ થાય છે. પહેલે છોકરીઓનું મસ્ત રાખ્યું, દૂરથી દેખાય છે આપણને. અને માણસનું તો મેને આમ લટાઈ ગયું, ડોકી તો કોકે ઉડાડી જ દીધી, તો એને કોઈ સુધારશે નહીં. આવું ના આવું છે. ચાલો કંઈક ચા બા પીએ. અહીંયા જલેબી ખાઈ, ઘરે જલેબી ડબ્બો ભર્યો, લઈ લીધો તો સારું હતું. ખમણી, સેવ ખમણી. લોકો સવારમાં નાસ્તો કરે, એમ નાસ્તો ન કરવી, ડાયરેક્ટ જમી જ લેવી. જોવો કેટલું ઝાપટી ગયા પણ કેટલી ડીશો થઈ. અડધી ડીશો તો વહી ગઈ. ખાલી ખાતી ગઈ. આ હોઈ ગયો છે. કાલ કેટલો કોટા હતો. જવાનું. હવે એને પસ્તાવો થતો છે. હું આવ્યો તો સારું હતું. ઊંઘ બગડે કે નહીં એવું થાય તને? હું આવ્યો તો સારું હતું એવું થાય તને? નથી. હાલ મેં દોડવા ન ખાતો. ફાઇનલી ગાઈઝ મુંબઈની ટ્રાફિકો વિનતા 12 વાગે મુંબઈ પહોંચી ગયા. આમ તો અમે અત્યારે આવ્યા છીએ એક એક્ઝિબિશનમાં, પણ શું કામ આવ્યા નહીં ધીમે ધીમે કહીશ. થોડીક વાર તમે એક્ઝિબિશન જો, આમ થોડુંક એન્ટ્રી લઈ લઈએ અને સ્પેશિયલ એક્ઝિબિશન હાટું આવ્યા છીએ. જો કે એક્ઝિબિશન ન કહેવાય, એક્સપો કહેવાય. અહીંયા નહીં પણ આપણે અહીંયા એટલે કેમ આમ આવેલા ઘણી બધી એન્ટ્રી છે. એન્ટ્રી પાસ. ઓકે, સામે પાસ લેવા જવાનું છે. અમે ને હવે નાનો એવો પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એ છે કે હેતાંશને અંદર ન થવા દેતા, 18 વર્ષથી નીચેના અંદર ન થવા દેતા. તો એના હાટું વાત કરે છે, પણ જોયું હું થાય. બાકી આઈ કાર્ડ આપી દીધો છે ફોટાવાળો. એક્ઝિબિશન એટલું મોટું છે ને કે તમે થાકી જાઓ પણ આમ ફરી નહીં શકો. 4 જણા ડિસ્કસ કરે છે. મને લાગે છે કે કાંઈક તો આપણે ગુજરાતી છે સેટિંગ કરી લેવું ને હેતાંશને અંદર આવવા જ દેશે. પ્રોબ્લેમ થોડોક મોટો થઈ ગયો. મોટો એવો થઈ ગયો કે હેતાંશને ન જ જવા દીધો તો હેતાંશ રોવા માંડ્યો. તો બસ કંઈક કરીએ છીએ જુગાડ. હવે બધા ઓફિસ પૂછે છે અને પહોંચીએ ત્યાં. આવું થયું. ગમે એમ કરશું. મોડલ જોતો હતો હું, તમારે જોઈશ. હવે ચિંતા નહીં કરતા હોય, આપણે એને અંદર લઈને જ જાઓ. આપણે આપણું આધાર કાર્ડ બતાવી દેવું કે અમે સુરતથી આવ્યા છે. પણ છે ને બહુ મોટું છે, આમાં ઓફિસ ગોતવી જ અઘરી છે. જે સુરતના લોકો હોય ને દયાળુ હોય. બાકી મુંબઈ વાળા સારા જ હોય. ગમે એમ કરીને હેતાંશને અંદર જવા દેવું. જો હેતાંશ જેવા છોકરાઓનું અહીંયા કંઈક છે. ખાલી એને ઓફિસ મળી જાય ને એટલે રેડી છે. જયદીપ અને સ્પેલિંગ એ તે ભાઈ જે લખે ને એ જ તે. વાહ, જો આ બધું પાછા હોલ આવ્યા. અહીંયા તો જમવાય બેઠા છે બધા. હોલ બહુ મોટો છે. આમાં શું છે? કિડ્સ વેરનું છે. આ વુમન્સ વેર. પેઇડ નથી. શું પેઇડ નથી. પેડ નથી? એમ ફ્રીમાં છે.
અચ્છા એકચ્યુઅલીમાં આ બધું ફ્રીમાં એને આપવું જ જોઈએ કેમ કે 500 રૂપિયા લીધા છે આ પહેરવાના. ફ્રીમાં ચા કોફી તો આપવા જ જોઈએ ને. ચાલો હવે પાછા મેન ઓફિસે જ આવી છે. આ ઓફિસે અંદર કોઈ હતું નહીં તો તમે એમ કરો 4 નંબરમાં છે ને હે તમારે જવું હોય તો હું બહાર રહું. ના ના એવું નથી કરવું. થઈ જાય કાંઈક કરશું સેટિંગ કરશું. એમાં એવું છે ઓફિસમાંથી એમ 4 નંબર 4 નંબરે જવાનું છે ને. હા છેલ્લો 6 નંબર છે કયો? 4 આવે. 4 હાવ છેલ્લે લાસ્ટ. ડિસિઝન એવું આવ્યું હેતાંશને અંદર નો જ જવા દીધો એકે જગ્યાએ. તો હું એને લઈને બહાર આટા મારું છું અને ટાઈમ પાસ કરું છું. બાકી ભાઈ ભાભી ને અતુલભાઈ ત્રણેય અંદર ગયા. ચા પીશું. ચાલ ચા નહીં કોફી પીશું બસ. ચાલ ગાઈઝ અસલી વાત કરું ને તો અહીંયા સુધી પહોંચતા અને પાછું સુરત જતા મારે 10,000 રૂપિયાનો ખર્ચો થયો અમારે બધાને થઈ. પણ પ્રોબ્લેમ એ આવ્યો હેતાંશના લીધે હું અંદર ન આવી શકું. હું અંદર આવું તો ત્યારે ભાઈ બહાર ગયો એને સાચવવા માટે. એ બહાર કંઈ એકલો એને મુકાય નહીં. અને આ નિયમ અમને પહેલાં ખબર નહોતી. તો એવા હેરાન થયા. મેં બહાર બહુ બધી જગ્યાએ કીધું પણ કોઈ છોકરાને એલાઉડ જ નથી. તો આવી રીતના થયું. બાકી મસ્ત એક્ઝિબિશન સારું છે પણ અહીંયા એક સ્ટોલ પાછળ ટાઈમ દેવો પડે સમજવું પડે પણ એટલું બધું થાય એમ જ નથી ભેગું. એવું થોડું હોય આ કાઢીને બતાવો. તો હું કાઢે આર્મી થોડા બની જાવી. હવે આ મૂકવાનું બની જાય ને મારું હે હવે હશે ને આને હશે ને આમથી કપ પડી ના એવું કઈ મારે નથી કરવું. આડે નહીં એવું નથી કરવું. હેતાંશે ચા પીધી બોલો. હેતાંશ એવડો છે જ્યારથી એક્ઝિબિશન અટેન્ડ કરે છે. એક વાત કહું બોલો તલવાદ વાળો સ્પાઈડરમેન હોય ને એ છે ને આ અંગે હોય ને આ હાથમાં ભરાઈ દે ફોટો હોય એ બધું. ગાઈઝ સમજો ને 3:30 થયા અને ફાઇનલી હેતાંશને મેં અંદર એન્ટ્રી આપી દીધી. હે હેતાંશ આવી ગયો ને? હે પાક્કો ગુજરાતી હો. ફૂલ સિક્યુરિટી વચ્ચે હું અંદર લઈ આવ્યો એને. હાલો પાછી પાછી હાલ જલ્દી હંતે ભાગવાન છે હવે. શું બેટા બોલ જલ્દી જલ્દી કે ને. યસ આવું ઉપર છે ને આ ડિઝાઇન છે એવી સીલિંગ છે. હા એવી ડિઝાઇન હોય. સિક્યુરિટી વાળા આવ્યા ભાગવાન છે ને તો પાછળ એને સામું થોડું જોવાય. હે તો એમ નો જોવાય. હાલ આમ હાલ આમ હાલ જલ્દી સીધો હાલ સીધો હાલ તો ન્યા છો મને આંગળે સીધો બહાર કાઢશે. લે જો હમણાં પકડાઈ ગયો. બહાર જવાનું હોય તો એક્ઝેક્ટ એક ડ્રોમમાં ફરી લીધો. બીજા ડ્રોમનું કંઈક સેટિંગ કરવાનું છે કેમ કે ડ્રોમ અલગ અલગ છે. દર વખતે અલગ અલગ સેટિંગ કરીને અંદર જવાનું અઘરું છે પણ નામુમકિન નથી. એટલે કાગળ ચોકલેટ નું ખોલ્યું મેં તે એમાંથી આવતું નાખવાનું હોય પણ હાલો ભાઈ એક્ઝિબિશન કરી લીધું. બસ છે હજી ટાઈમ. એ આગળ 10,000 ના રોકાણમાં 2 લાખનું નોલેજ લીધું. જોઈએ છે હવે લાગી ખાલી નોલેજ ને ન લીધું એ થયું. અહીંયા એટલા મોટામાં ડોમાં આગ લાગી હોય તો એક ફાયર સેફ્ટી એવું એ તો આપણે ક્યાં જોવું. સરકાર છે ને મહારાષ્ટ્ર સરકાર રાખે ને એટલે જ રાખે ઈ. તો આવું બધું છે બહુ મોટું મોટું ને ઘણું હતું. હવે જઈએ છીએ કેમ કે અમે જે ટેક્સી બુક કરીને સુરત જ આવી છે. 5 કલાક જ હતી અમારી પાસે અહીંયા. આ બધી બ્રાન્ડેડ 5 કલાકમાં એક્ઝિબિશન અમારે કવર કરવાનું હતું અને તો જવાનું હતું. મેં હું નોલેજ કવર કર્યું. હવે ગાડીઓ ઇલેક્ટ્રિક ગાડી એક આવે અને એક દિવસના 600 રૂપિયા આપે. પછી પછી હેતાંશ રાખવાની લાડુની પ્રેક્ટિસ પાડી. એ પ્રેક્ટિસ પાડી. કચરું એક ટ્રકમાં ભરાતું હતું એ મેં જોયું. ચા આપે એક ચામાં 2 સુગર નાખી. ચા ફ્રી હતી. કયો રસ્તો ક્યાં જાય તો ઘણું બધું નોલેજ હતું પણ આવું બધું થયું. આની વાહે જ તે ફિલ્મ સિટી હતી ત્યાંય ન જવાયું. ગાડી આવી ગઈ હાલો તે બેસી જાય. આ ખોલાઈ લેવું છે ને આમાં ઠેલો મૂકી હા તે અંદર મૂકી દો. હાલો ઠીકીમાં હાલો ખુલી ગઈ. અને આ બીજા ડોમમાં નહોતું સારું કાંઈ. બીજા ડોમમાં એટલે ચોકલેટું પહેલા ડોમમાં બહુ મોટી મોટી મસ્ત મસ્ત કચોરી ને ચોકલેટું બધું કચોરી ને એવું હતું. દુબઈના ખજૂર સિક્કી ચોકલેટ બધું કચોરી બધી એક નંબરની આઈટમ. નો ભાવે તો મને ભાવે. બસ આવી ચોકલેટ જ હતી. જોઈ રહી જો આ ટાઈપની બધી. બતાય તો ઈ તો મારે ખાવાની છે. બધી હું તમને આપું ઓકે થેન્ક યુ. કેમ કે આમ જો આમાં આ પાસના જે પૈસા દીધા ને પણ જે નહીં ભાવે ને હું તમને આપું તને હાચવવાના દીધા. હેતાંશ ક્રેન મુંબઈની ક્રેન શું કરું તમારે આપતું નથી તમારી આરતી ઉતાર્યું. જો ટ્રેન જાય ભાઈ ઉપર સામે જો જાય.
ગાઈઝ અત્યારે ટોયલેટમાં એવા હોટલમાં ને જો ટોયલેટમાં એસી છે, ફૂલ ઠંડી પડે છે તોય શરૂ છે એ. વાહ, 5 સ્ટાર હોટલ. હવે ટોયલેટમાં એસી. હા એટલે બીજી ઉતારજો. હા. જલારામ બાપાની કૃપા છે. કૃપા છે. હોટલમાં અમાર સિવાય કોઈ નથી, અમે એક બેઠા. જો કે એસી કોણ વાળા હોય કાળા તડકાનું? તડકો ગમે એવી હોટલમાં આવો તમે એતાંશને જો આવવું જોઈએ. ગોળ છે ઈ. ભાઈ દાદા ગોળ ખાતી. સરસ મજાનું. ચમચી જો બધી ગોઠવી છે. આ જો આખું પેકેટ ખાઈ ગયા 70 વાળું, 25% ઓઇલ 60 વાળું. 60 વાળું આમાં 25% લેસ ઓઇલ છે. ઓછું આવે. કંપની કંઈક અલગ છે પણ ખવાઈ ગયું. ઓર્ડર આવ્યો ને ત્યાં સુધી. ભાભી આજ પહેલી વાર હોટલમાં રોટલો મગાવ્યો. ભાખરી જેવો લાગે છે પણ રોટલો છે. આમાં કઈ દાંત ન કાઢવાનું હોય. ઈ કે ભાઈ ટેસ્ટિંગ ની લઈ જાવ. કઢી પૂરી કે બહુ તાજી આવે છે તો ગાઈઝ બહુ બધું જમી લીધું. હવે ડાયરેક્ટ સુરત અને હોઈ જવું છે. હવે બસ ફોરિલમાં હોઈ જવું. ગાઈઝ સાંજના 12:30 વાગ્યા અને ઘરે પહોંચી ગયા. રાતના 12:30 સાંજના ને રાત પડી ગઈ એમ તો. એક પર્સ તો એક બેગ લઈને ગયા હતા, કેટલા મુદ્દા વધી ગયા. હા, એક ખાલી થેલો લઈને નીકળ્યા હતા. હા જો હોઈ ગયો. આને તો હજી કાલે સ્કૂલે જવાનું છે, વહેલું ઉઠવું પડશે. ક્યાં હતો ડાયરો? ત્યાં જો લપડને ન રસ્તામાં હમણાં હા હા ત્યાં ડાયરો છે. હું તમને નથી કીધું આપણે દવાખાને ક્યાંક બોર્ડ માર્યું હતું શુક્રવાર રાતે ડાયરો. હા 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 ચાલો ત્યાં હવે હુઈ જશું. અને બાજુમાં જે બ્લોગ દેખાય ને મુંબઈ દર્શનનો છે. હા, મેં મુંબઈ દર્શન કરેલું એક દિવસમાં સવારથી સાંજ સુધી. ત્યારનો બ્લોગ છે, જોવો ને તો એક બ્લોગમાં આખું મુંબઈ દેખાઈ જશે, તો એ જોઈ આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો મળે. જય સોમનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.